આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમર્ષાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુસની ગાથા 74 ગાથા છેલ્લી 2 ને 2.5 મિનિટ છે. પાણીને મંથન से हाथ चीकना नहीं होता, ये बात चाले. ગમે તે પાણી હો અને મંથન કરે પાણીમાં ચીકાશ નહીં તો ચીકાશ નથી આવતી. जैसे जल में चिकनाई नहीं वैसे बाहर भीख में समझना नहीं. नग्न पांच पंच महावर्त आदि ना विकल्प ये भेख उसमें ज्ञान नहीं, समझना नहीं. सम्य ज्ञान के बिना महान तप करो, महीना उपवास करो, 2 महीना संसारा करूं तो भी मोक्ष नहीं होता. वितरागी अंतर संवेदन ज्ञान बिना साथी सम्यक दर्शन है. વિતરાગી સ્વરૂપ ભગવાન આત્મા એનું વિતરાગી જ્ઞાન એની હારી સમ્યક દર્શન સ્વરૂપ આચરણ ચાલ્યું છે. એ વિતરાગી સ્વસંવેદન જ્ઞાન વિના ચાહે ઇતની તપસ્યા કરે મુનિપણા પાળે પંચમાવર્ત સબ વ્યર્થ છે. તો એમ કે છે એમ કે છે કે આપણે આ પંચ મહાવર્ત પાડીએ શરણાની યુગનું આચરણ કરીએ તો પછી નિશ્ચય પામશું. જોગમાં 56 મંત્ર છે. આત્માના વિતરાગી સ્વસંવેદન જ્ઞાનને માટે પરની કોઈ અપેક્ષા નથી, જેને શાસ્ત્ર જ્ઞાનની અપેક્ષા નથી. એ આવશે પછી 75માં સમજાય છે. વિતરાગી એટલે રાગ વિનાની આત્મ ચીજ છે. એ આત્મજ્ઞાન તેનું જ્ઞાન વિતરાગી જ્ઞાન છે. વિતરાગી આત્મજ્ઞાન વિના महान तप करो तो भी मोक्ष नहीं होता, क्योंकि सम्य ज्ञान का लक्षण वितराग शुद्धात्मा की अनुभूति है. सम्य ज्ञान लक्षण वितराग शुद्धात्मा अनुभूति. વિકલ્પ વિનાની વિતરાગી અનુભૂતિ એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. તો સમજાણું કાંઈ ઘણી વાત છે ભાઈ. આ સમ્યક દર્શનની વાત ચાલતી હોય ત્યારે એના વિના નહીં, આ સમ્યક જ્ઞાન નહીં ચાલે, એના વિના નહીં એમ ચાલે. क्योंकि सम्यक ज्ञान का लक्षण सम्यक ज्ञान स्वरूप શું શાસ્ત્ર ભણતર ભણ્યો કે હાથીઓ વાર્તા આવડી 11 ભણ્યો કહેતા એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. सम्यक ज्ञान નું લક્ષણ તો રાગ રહિત
વિતરાગી આત્મજ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન છે. હા હા હા, સમજાય છે કાંઈ? આખરી વાત છે બાપુ. મૂળ માર્ગ એવો છે. ચૈતન્ય ભગવાન આનંદ કંદ પ્રભુ છે. સર્વજ્ઞે જોયો ને સર્વજ્ઞે પ્રગટ કર્યો. એ પરમાત્મા એમ કે છે એની પરમાત્માની વાણી સંતની વાણી છે. સમ્યક જ્ઞાનનું લક્ષણ ભાષા જુઓ. સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? કે વિતરાગી શુદ્ધાત્માની અનુભૂતિ. હા 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 હા, જોયું? ચોથે ગુણ સ્થાને સમ્યક જ્ઞાન એને કહીએ. હા હા હા, રાગ રહિત શુદ્ધ આત્મા વિતરાગી સ્વરૂપ એની અનુભૂતિ. જેની વાત છે ભાઈ. વિતરાગ માર્ગ બહુ ઝીણો છે ભાઈ. હા હા હા, લક્ષણ જુઓ. લક્ષણ. હા હા, સમ્યક જ્ઞાનનું સ્વરૂપ અને લક્ષણ શું? સમ્યક જ્ઞાન કહીએ કોને? જે સમ્યક દર્શન સમ્યક ચારિત્ર એ ત્રણ મોક્ષનો માર્ગ. હવે એમાં સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? શાસ્ત્રનું જાણવું એ સમ્યક જ્ઞાનનું લક્ષણ. બહુ પુણ્ય હોય એ સમ્યક જ્ઞાનનું લક્ષણ. વિતરાગ શુદ્ધાત્માની અનુભૂતિ. હા હા હા, ભગવાન આત્મા નિર્વિકલ્પ વિતરાગ સ્વરૂપ પ્રભુ એનું વિતરાગની અનુભૂતિ. આ પર્યાયમાં એને સમ્યક જ્ઞાન કહીએ. એ સમ્યક જ્ઞાન મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? એ મોક્ષ કા છે ને, મોક્ષ કા મૂળ હે. હા હા હા, અહીં તો હજી ભાઈના શાસ્ત્રના ઠેકાણા નથી. એના અર્થના પંચ મહાવર્તના પરિણામ છે એમાં શું જોઈએ એ ન મળે. અને સમ્યક જ્ઞાન તો છે જ નહીં. હા હા હા, અને એ સમ્યક જ્ઞાન વિનાના મહાવર્ત તપને બધા મોક્ષના કારણ નથી, બંધના કારણ છે. આવું ખરું છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન આદિ છે નહીં. સ્વરૂપ પૂર્ણાનંદની પ્રતીતિનું જ્ઞાન ને પ્રતીતિ અને સ્વરૂપ આચરણ એનાથી સમ્યક જ્ઞાન જુદું નથી. શું કહ્યું? આવ્યું એમાં શુદ્ધ સમ્યક દર્શન જે આત્મા નિર્વિકલ્પ પ્રતીતિ આનંદના વેદનની સાથે અને સ્વરૂપ આચરણ જે વિતરાગી પદ્ધતિ અંદર રમણતા એ સમ્યક જ્ઞાન થી કઈ જુદી ચીજ નથી. સમ્યક જ્ઞાન ની સાથે હોય છે. હા, બોલે કયું ભાઈ કહ્યું છે ને કે કૃષ્ણ નિશ્ચય સમ્યક દર્શન વિના કઈ પણ છે નહીં. વર્તાદી આચા એવી વાત ચાલે છે. પણ ચાલે છે. સમજાણું કાંઈ?
હીરાભાઈ આવ્યા છે? નથી આવ્યા. કાલે હે નાનો આવ્યો, કાલે આવ્યા થઈ. સમજાણું કાંઈ? એક તો એ કે સમ્યક જ્ઞાન કોને કહીએ કે રાગ રહિત આત્માની વિતરાગી પરિણતિ થાય, તેમાં સમ્યક દર્શન સમ્યક ચારિત્ર નું સારી હોય એવા વિતરાગી સ્વસંવેદન જ્ઞાન ને સમ્યક જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ? અને એ જ મોક્ષ નું કારણ છે. બાકી બાય ભેખ પાંચમા અવર્તના પરિણામ શાસ્ત્રનું જ્ઞાન ને એ કોઈ મોક્ષ નું કારણ નથી. હા 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 હા. આવી કે બધું મારે હમણાં કહેશે ને, હમણાં કે 75 માં કહે છે. હા હા. જેમાં આત્મા આનંદ સ્વરૂપ ભગવાન એવો જેને આનંદની પરિણતિ સહિતની પ્રતીતમાં આવ્યો નથી, અને જેમાં વિતરાગી સમ્યક જ્ઞાન તો ગુણસાને સમ્યક જ્ઞાન વિતરાગી સમ્યક જ્ઞાન કહ્યું. ચોથે ગુણસાને વિતરાગી ન હોય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે છે, ચોથે સ્વરૂપ આચરણ, એ બધું વિતરાગી છે. હા હા. सम्यक ज्ञान सम्यक ज्ञान से भिन्न नहीं, तीनों एक है. वस्तु स्वरूप भगवान आत्मा અતિન્દ્રિય આનંદ ને વિતરાગની મૂર્તિ પ્રભુ આત્મા છે. એની સન્મુખની પ્રતીતિ પણ વિતરાગી પ્રણતિ છે. એના સન્મુખનું એનું જ્ઞાન એ પણ વિતરાગી જ્ઞાન છે. એના સ્વરૂપમાં રમણતા સ્વરૂપાચરણ ચારિત્ર એ પણ વિતરાગી ચારિત્ર છે. હા હા હા. એ મોક્ષ નો માર્ગ છે. આગે નિશ્ચય કર. હવે કે જો આત્મજ્ઞાન से બહિર્મુખ એમાં નથી ભાઈ કે તો સમય છે. પરમાત્મા પ્રકાશમાં ક્લાસિક અનંત સિદ્ધ નું જ્ઞાન અનંત લાખો અર્યંતો બિરાજે છે મહાદેવમાં ભગવાન, પણ કે છે કે પરદ્રવ છે. પરદ્રવ તરફના જ્ઞાન નો ઝુકાવ દુઃખરૂપ છે. ગજબ વાત કરે. એ દુઃખ રાગ છે. હા હા હા. આવી વાત. દિગંબર સંતો સિવાય ક્યાંય છે નહીં. હા હા હા. ગજબ વાત છે. પરમ સત્ય નો પગાર છે. હા હા. भावार्थ निरानंद आदि 3 शल्यों को आदि लेकर मिथ्या फल એની હારે બધું આવી ગયું. मिथ्यात्सल निदानसल मायासल आदि 3 शल्यों को आदि ले समस्त विषयाभिलाष स्वरूप मनोरथ को विकल्प ज्ञान रूपी अग्नि की ज्वाला से रहित. હા હા હા. એવી જે વિકલ્પની જાળ રૂપી અગ્નિ
એની જ્વાળાથી રહિત નિજ સમ્ય જ્ઞાન है। હા 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 હા, ભાષા દેખો, આત્માનું જ્ઞાન કેવું છે? આત્મજ્ઞાન સમ્યક દર્શન સહિતનું જ્ઞાન કેવું છે? કેસા है? હા હા, કે ત્રણ સંશય રહિત અને વિષયાલ બિરાય મનોરથના વિકલ્પ જાલની અગ્નિ, હા 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 હા, ઈચ્છારૂપી અગ્નિની જ્વાળાથી રહિત નિજ સમ્ય જ્ઞાન, હા હા હા, એ નિજ સમ્ય જ્ઞાન સમજાણું કાંઈ હે? હા, તો પરમાર્થ તો છે આત્મજ્ઞાનની વિદ્યા। વિદ્યા એને કંઈક જેનાથી ભવ મુક્ત થાય। હા હા હા, વિમુક્ત એ કયું થયું નિશાળમાં? ઘણા છોકરા વતન લઈ ગયા છે મારા છોકરા, જોવો કીધું શા વિદ્યા વિમુક્ત એ વિદ્યા એને કહીએ કે બંધન ને રાગથી મુક્ત કરે તેને વિદ્યા કહીએ। હા હા હા, નિશાળમાં હોય છે ને, મોટી નિશાળમાં ઘણી વાર લઈ ગયા હોય ને આગામાં છોકરાઓ કીધું આ છે અહીં તમારી પાસે બધી વિદ્યા એને કહીએ જેનાથી મુક્તિ મળે। આ તમારી કેળવણીની વિદ્યા તો સંસારમાં રખડવાનું કામ છે। MA ના પૂંછડા ને LLB ના વકીલાતના બધા રખડવાના કારણ છે। વર્તમાન દુઃખ રૂપ અને ભવિષ્યના દુઃખનું કારણ અને આત્મજ્ઞાન એ વર્તમાન સુખ રૂપ અને ભવિષ્યના સુખના આનંદનું કારણ। હા હા હા, એ આ માણસ એવું લાગ્યા એ નિશ્ચય છે, નિશ્ચય છે, પણ નિશ્ચય છે એટલે સત્ય છે અને વ્યવહાર છે એટલે દુઃખ છે। આ બંને વ્યવહાર હોય તો વ્યવહારથી થાય, વ્યવહારથી થાય, વ્યવહારથી થાય દુઃખ। એને વાતો માને ને કે મેં આ વ્યવહાર કરી છે, ભૂલી નથી વ્યવહાર। સમ્યક દર્શન વિનાનો વ્યવહાર કે અને વ્યવહાર ભાસ છે। હા, સમ્યક દર્શન નો સહિત નો વ્યવહાર એટલું ખરું છે। હા હા, આવો મારે બાપા, વિતરાગી અનાકો આનંદનો ખંડ પ્રભુ આત્મા, એનું જ્ઞાન એ આનંદના નાથનું જ્ઞાન। હા હા, એ વર્તમાન સુખરૂપ આનંદની દશાને પ્રાપ્ત કરાવે વર્તમાન, અને ભવિષ્યમાં પૂર્ણ આનંદ રૂપી મોક્ષનો એ કાર્યનું એ કારણ છે। મોક્ષ રૂપી કાર્યનું એ કારણ છે। પંચ મહાવર્ત અને શાસ્ત્ર જ્ઞાની મોક્ષના કારણ નથી। હા 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 હા, સમ્યક જ્ઞાન ઉસને રહિત, હા હા, આવી જે વિકલ્પ જાલની અગ્નિથી રહિત તે સમ્યક જ્ઞાન એમ। હા હા, હવે એનાથી બીજું બાહ્ય પદાર્થનું શાસ્ત્ર જ્ઞાન, હા હા, એ વિકલ્પ જાલની અગ્નિ છે કે હા હા હા, સમજાણું કાંઈ સુજનમલજી? હા, આ તો વિતરાગી માર્ગનું મર્મ છે। હા હા હા, અરે શું થાય, બધા મરી ગયા કઈ કરીને, કરોડોપતિ અબજોપતિ મરી ગયા બિચારા દુઃખમાં, પણ બહારના ભણતર ને બહારના વ્રત ક્રિયાકારમાં પણ મરી ગયા દુઃખમાં।
બે જ વાત કરી છે કે સમ્ય જ્ઞાન એ વિકલ્પ જાળની અગ્નિથી રહિત છે. રાગની અગ્નિથી સમ્ય જ્ઞાન રહિત છે. અને બાહ્ય પદાર્થને શાસ્ત્રનું જ્ઞાન उसका कुछ काम नहीं. એમાં કઈ મોક્ષના કારણમાં કઈ એનું કામ નથી. હે ક્યાં કોને કહ્યું પણ ના પડે સાહેબ? શાસ્ત્ર દ્વારા તો શાસ્ત્ર પર છે. પરનું જ્ઞાન તો રાગનું જ્ઞાન છે. એના દ્વારા આત્મા જણાય નહીં. આત્મા એનો કઈ નહીં. આગળ પેલા વાત આવી ગઈ છે કે દિવ્યધ્વનિથી પણ આત્મા જણાય એવું નથી. એ પહેલી કડી આવી ગઈ છે. ભગવાનની સાક્ષાત ત્રણ લોકના નાથ જનેશ્વર દેવ ઈચ્છા વિના ઓમ ધ્વનિ નીકળે. ઓમ ઓમ એવી અવાજ. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણતર વિચારે. સમજાણું કાંઈ રચી ઉપદેશે ભવી જીવ સંશય નિવારે. પણ એ તો પોતે નિવારે ત્યારે એને નિમિત્ત કહેવાય ને. નિમિત્ત કાર્ય કરી શકે નહીં. ત્યાં નિમિત્ત એને કહીએ કે પરનું કાર્ય કરે નહીં એનું ઉપસ્થિતિ હોય એનું નામ નિમિત્ત. જેમ કુંભારનું નિમિત્ત એ ઘડાનું કાર્ય કરે નહીં. ઘડાનું કાર્ય તો માટી કરે. ગજબ વાત બાપુ. કુંભારનું નિમિત્ત છે. નિમિત્ત એટલે કરે નહીં કાંઈ એનું નામ નિમિત્ત છે. બતાવે તો પણ નિમિત્ત પોતે જોવે ત્યારે એને નિમિત્ત કહેવાય. એ નિમિત્ત કાર્ય કરાવતું નથી. એવી વાત છે. શાસ્ત્રમાં એમ આવે પ્રવર્તન સાર આત્મજ્ઞાનને લક્ષી શાસ્ત્રનો અભ્યાસ કર. એના પ્રવર્તન સારમાં પણ આત્મજ્ઞાનને લક્ષી એનું લક્ષ્ય રાખીને શાસ્ત્ર જ્ઞાન કરતું તને યથાર્થ જ્ઞાન થશે. વાત તો એવી છે બાપુ. અહીંથી ત્યાં તો એક નિમિત્ત પણ બતાવે છે. અહીં તો નિમિત્ત છે એનું જે જ્ઞાન એ દુઃખરૂપ છે એ સિદ્ધ કરે છે. હે કરીએ. રામ આકરો આવ્યો હોય ને એને કડવી લો અપાય, એને હાકર ન અપાય. એને બાપુ આવું છે દુનિયા. માનું ન માનું, સંખ્યા સતની હો ન હો બારની, એની હારે કોઈ સંબંધ નથી. સમજાય છે કાંઈ? એ कुछ काम नहीं. कार्य तो एक निज आत्मा के जानने से है. છે. ભાઈ પણ પરમાત્મા પ્રકાશ ને એકલી પરમાત્મા થવાનું કારણ નિજ સ્વરૂપ છે. कार्य तो एक निज अगर आत्मा के जानने से है. यहाँ शिष्य ने प्रश्न किया कि निदान बंद रहित आत्मज्ञान तुमने बतलाया, उसमें निदान बंद किसे कहते हैं? उसका समाधान जो देखे सुने भोगे इंद्रियों के भोगों से जिसका चित्त रंग रहा है, એ જેના ચિત્તમાં રાગનો રંગ લાગી ગયો છે. ચાહે તો શુભ કે અશુભ રાગનો રંગ લાગ્યો છે.
છે ને. દેખેલું, સાંભળેલું ને ભોગવેલું મનથી એવા જે ભોગો એના ચિત્ત રંગ એસા જ્ઞાની જીવ. હા હા હા. लावण्य रूप लावण्य सौभाग्य का अभिलाषी वासुदेव चक्रवर्ती पद के भोगों की वंशा करे, दान पूजा तपस्नादि भोगों की अभिलाषा करे, ये निदान बंद है, सो बड़ी सल है. हाँ हाँ विशेष कैसे